हेलो फ्रेंड्स, टीचिंग एप्टीट्यूड के सॉल्यूशन के पार्ट 2 वीडियो में आपका स्वागत है। मैं लेके आया हूँ मोस्ट इम्पोर्टेंट 50 एमसीक्यूज आईआईटी बीएड गांधीनगर के एंट्रेंस एग्जाम के पेपर का ये सॉल्यूशन है। हिस्ट्री ऑफ एजुकेशन, एजुकेशनल साइकोलॉजी, एजुकेशनल फिलोसॉफी और सोशियोलॉजी इन एजुकेशन का ये एमसीक्यूज है। सारे एमसीक्यू गुजराती और इंग्लिश में है। मैं दोनों भाषाओं में प्रेजेंट करूंगा जिससे गुजराती और इंग्लिश में प्रिपरेशन कर रहे स्टूडेंट्स को यूजफुल हो। चलिए शुरू करते हैं। Which of the following activities will be an obstacle in maintaining mental health of the students? Correct answer: to make the students try to stand first in examination. Why? If you make students to feel and to get into the race of getting first in the class, he will feel mentally pressured. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના વિકાસમાં અવરોધરૂપ બને છે? વિદ્યાર્થીની દાપ્તરી તપાસ કરવાથી એના માનસિક સ્વાસ્થ્યને કઈ અસર ન પડે. વિદ્યાર્થીનું જાતીય શિક્ષણ આપવું એ તો સારી વાત છે, મૂલ્ય શિક્ષણ આપવું એ પણ સારી વાત છે, પણ એને પરીક્ષામાં પ્રથમ આવવા માટે, પહેલો નંબર લાવવા માટે પ્રેશર કરવામાં આવે તો માનસિક સ્વાસ્થ્યને અવરોધ થાય છે. તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. What should a teacher not do if he wants to remove maladjustment of the students? To make the students not to compare themselves with other students. If you do not compare yourself with others, you will not feel any problems of adjustment. So D is the correct answer. જો શિક્ષક વિદ્યાર્થીઓના અપાનુકૂલનને દૂર કરવા માંગતા હોય તો નીચેનામાંથી શું ન કરવું જોઈએ? શિક્ષકે શું ન કરવું જોઈએ એ અગત્યનું છે. તો વિદ્યાર્થીઓ પોતાની તુલના અન્ય વિદ્યાર્થી સાથે ન કરે એવી સમજ આપવી જોઈએ. એમાંથી જ અપાનુકૂલનના પ્રશ્નો ઊભા થતા હોય છે. Why should a teacher prepare logbook to plan teaching strategy? Logbook is a book in which teacher plans his lessons, his teaching in advance. So to plan teaching strategy, D is the correct answer. શા માટે શિક્ષકે દૈનિક નોંધપોથી લખવી જોઈએ? નિશ્ચિત સમયમાં અભ્યાસક્રમ પૂર્ણ કરી શકાય તે માટે, શિક્ષકે કરેલા કાર્યોની નોંધ રાખવા માટે, દરરોજ શાનું અધ્યાપન કરવાનું છે તેની જાણ આચાર્યશ્રીને થાય તે માટે. ઉપરના 3 હેતુઓ ગૌણ હેતુ છે. મુખ્ય હેતુ તો છે અધ્યાપનનું આયોજન કરવા માટે, કેમ કે અભ્યાસક્રમ પૂરો કરવા માટે લોગબુક ન લખવાની હોય. શિક્ષકે કરેલા કામની નોંધ રાખવા માટે પણ નહીં, શેનું અધ્યાપન કરવાનું છે અને આચાર્યને માત્ર જાણ કરવા માટે પણ નહીં, પણ શિક્ષક પોતાના અધ્યાપનની અગાઉથી આયોજન કરે એ મુખ્ય હેતુ છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ આરટી? ધેટ ઇઝ રાઇટ ટુ એજ્યુકેશન. આરટીનું પૂરું નામ રાઇટ ટુ એજ્યુકેશન છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એસસીઆરટી? ધેટ ઇઝ સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. એસસીઆરટીનું પૂરું નામ સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ છે. Whose birthday is celebrated as the Teachers Day? બહુ ફેમસ છે, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ. ભારતમાં કોનો જન્મદિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ CBCS? ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ એ CBCSનું પૂરું નામ છે. MHRD એટલે ભારત સરકારનું મિનિસ્ટ્રી જે શિક્ષણ ખાતું પણ સંભાળે છે. ધેટ ઇઝ MHRDનું પૂરું નામ શું છે? મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. વિચ ઓફ ધ ફોલોઇંગ ટાસ્ક ઇઝ પરફોર્મ ઇન ક્લાસ વાઇલ ટીચિંગ? ભણાવતી વખતે વર્ગખંડમાં નીચેનામાંથી કયું કાર્ય થાય છે? સ્ટુડન્ટ્સ આર મોટિવેટેડ ટુ લર્ન, એક્સપેક્ટેડ ચેન્જ ઇન ધ બિહેવિયર ઓફ ધ સ્ટુડન્ટ્સ, નોલેજ ઓફ ધ સ્ટુડન્ટ ઇઝ ડેવલપ, ઓલ ઓફ ધ અબવ મેન્શન. એટલે આ બધી પ્રવૃત્તિઓ વર્ગમાં થાય છે. ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. કેમ? તો કે વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રેરિત પણ કરવામાં આવે છે, વિદ્યાર્થીના વર્તનમાં રોજબરોજ પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને વિદ્યાર્થીના જ્ઞાનનો વિકાસ કરવામાં આવે છે. આ ત્રણેય વસ્તુ થાય છે. સો ડી ઉપરોક્ત તમામ ઇઝ ધ કરેક્ટ આન્સર. વિચ ઓફ ધ ફોલોઇંગ ઓબ્જેક્ટિવ્સ can be achieved by making the students use idioms in their own sentences? ઇડિયમ્સ એટલે રૂઢિપ્રયોગ. તો એનાથી કયો હેતુ સિદ્ધ થાય જો તમે વિદ્યાર્થીઓને રૂઢિપ્રયોગ શીખવો તો? સ્ટુડન્ટ્સ એક્વાયર નોલેજ, સ્ટુડન્ટ્સ ડેવલપ અન્ડરસ્ટેન્ડિંગ,
Students apply their knowledge. Students develop mental skills. વિદ્યાર્થીઓ રૂઢિપ્રયોગ કે કહેવતનો ઉપયોગ વાક્યમાં કરે તો કયો હેતુ સિદ્ધ થાય? તો સ્વાભાવિક છે કે તમે શીખેલી કહેવતો કે રૂઢિપ્રયોગ વાક્યમાં ઉપયોગ કરો છો એટલે જ્ઞાનનો તમે વ્યવહારમાં ઉપયોગ કર્યો કહેવાય. વર્ગમાં શીખેલું તમે વ્યવહારમાં લાવો તો એને એપ્લિકેશન કહેવાય, એપ્લાય ધેર નોલેજ. એટલે સી, વિદ્યાર્થીઓ જ્ઞાનનો ઉપયોગ કરે એ સાચો જવાબ છે. Which of the following objectives can be achieved by allowing the students ask questions in the classroom? If you allow students to ask questions in the classroom, what objective will be achieved? To develop psychomotor skills? No. To develop interest of the students in the subject? No. To develop positive attitude of the students in the subject? To develop sense of appreciation of the students toward the subject? C is the correct answer. To develop positive attitude of the students in the subject. If you ask the questions, they will start and take interest in the subject. So it will definitely help them develop positive attitude. I think B is also correct answer. વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાની છૂટ આપવાથી વિષય પ્રત્યે વિદ્યાર્થીઓને હકારાત્મક વલણ વિકસે છે. જો તમે એમને પ્રશ્ન ન પૂછવા દો તો એમના મનમાં રહેલા જે પ્રશ્નો છે એ અનુત્તર રહે, એનો કોઈ જવાબ જ ન મળે એટલે એને વિષય પ્રત્યે ધૃણા ઉત્પન્ન થાય, નેગેટિવ વલણ ઉત્પન્ન થાય. જો પ્રશ્નો પૂછવા દો તો હકારાત્મક વલણ થાય. C is the correct answer. What does to develop scientific attitude of the students mean? વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક વલણનો વિકાસ કરવો એટલે શું? કોઈનામાં વિજ્ઞાન પ્રત્યે રસ કે વૈજ્ઞાનિક વલણનો અર્થ પહેલા તમે સમજો કે વિજ્ઞાન છે એ તર્ક સાથે જોડાયેલું છે, તાર્કિક વિચારણા સાથે જોડાયેલું છે. એટલે વૈજ્ઞાનિક વલણનો વિકાસ કરવો એટલે વિદ્યાર્થીઓને સમજાવવું કે તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલા તમે તાર્કિક રીતે વિચાર કરો. કારણ કે વિજ્ઞાનમાં મહત્તમ આ જ વસ્તુ હોય છે. કોઈ પણ પ્રયોગ આપણે કરીએ તો એ તર્કથી વિચાર કર્યા વિના તમારે આગળ વધવું જોઈએ નહીં. તો C is the correct answer. To make the student understand, to think logically while taking any decision. કારણ કે વિજ્ઞાનમાં બનતી દરેક ઘટનાઓ પાછળ કાર્ય કારણનો સંબંધ હોય છે. Which of the following government schemes has been planned to spread education? EduSet. સેટ મીન્સ સેટેલાઇટ, EDU એટલે એજ્યુકેશન. તો EduSet છે એ શિક્ષણ માટે પ્રસાર માટે કરવામાં આવેલી વ્યવસ્થા છે. What is the final and highest objective of asking questions in the classroom? વર્ગમાં પ્રશ્નો પૂછવાનો સૌથી મહત્વનો હેતુ શું છે? પ્રશ્નો શા માટે પૂછવા જોઈએ? તો વિદ્યાર્થીની અંદર ક્રિટિકલ અવેરનેસ, ટુ ઇન્ક્રીઝ ક્રિટિકલ અવેરનેસ ઓફ ધ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓની વિવેચનાત્મક જાગૃતિ વધારવી એ મુખ્ય હોય. વર્ગમાં સક્રિય રાખવા એ પણ નહીં, એની જ્ઞાનનું ટેસ્ટ કરવું એ પણ નહીં, એની સમજ તપાસવું એ પણ નહીં. સૌથી બેસ્ટ છે પ્રશ્નો પૂછવાથી એને ક્રિટિકલ અવેરનેસ. તો કોઈ પણ મુદ્દામાં વિવિધ પાસામાં વિચાર કરવાની એની શક્તિ ખીલે છે. Due to some inevitable circumstances, if school administration asks you to teach other than your subject, what you will do? જો કોઈ અનિવાર્ય સંજોગોમાં તમે શિક્ષક તરીકે નોકરી કરતા હો અને તમારા વિષય સિવાયનું તમને ભણાવવાનું કહેવામાં આવે તો તમે શું કરશો? You will tell them politely that you cannot justify that subject properly, so assign that task to another. તમે તેમને નમ્રતા સાથે કહેશો કે જે તે વિષયને તમે યોગ્ય ન્યાય આપી શકો તેમ નથી, તેથી બીજા કોઈ શિક્ષકને તે કામ સોંપવામાં આવે. તો આવું તો ચાલે નહીં. અનિવાર્ય સંજોગોમાં જ તમને કામ સોંપ્યું છે તો તમે બીજા ઉપર ઢોળી દેશો તો કેમ ચાલશે? You will go in the class in the period of that subject and by reading from the books you will complete that work. તમે તે વિષયના તાસમાં વર્ગખંડમાં જશો અને પાઠ્યપુસ્તકમાંથી વાંચીને કાર્ય પૂરું કરશો. હવે પાઠ્યપુસ્તકમાંથી વાંચીને કરવાનું હોય તો એ પણ યોગ્ય નથી, એ તો વિદ્યાર્થીઓ વાંચી લેશે. D. You ask to give some time and when you will have full confidence on yourself, the only you will teach that subject. તમે થોડો સમય માગશો અને તમે તમારા જાત પર તે વિષય ભણાવવા માટે વિશ્વાસ બેસશે ત્યારે અધ્યાપન કરશો. તો આવું પણ શક્ય નથી. આવો સમય અલગથી આપી ન શકાય. તો તમને કહો 2 મહિના પછી હું ભણાવીશ, એ પણ સ્કૂલ વ્યવસ્થા બરાબર ન ચાલે. તો યુ વિલ એક્સેપ્ટ ધેટ ટાસ્ક એઝ અ ચેલેન્જ.
and with proper preparation teach that subject. આ સૌથી બેસ્ટ જવાબ છે. સી, તમે તે વિષયને પડકાર તરીકે લેશો એઝ અ ચેલેન્જ અને યોગ્ય તૈયારી કરીને વિષયને અધ્યાપન કરાવશો. તો સારો શિક્ષક, આદર્શ શિક્ષક આ પ્રયત્ન કરે. કોઈ પણ વિષય શીખવો અઘરો કઈ અશક્ય હોતો નથી. Which of the following situation is improper for ideal questioning technique? The teacher himself, herself repeats the same questions more than once. એ સાચો જવાબ છે. આવું ન કરવું જોઈએ. શિક્ષકે વર્ગની અંદર એકનો એક પ્રશ્ન વારંવાર પુનરાવર્તન કર્યા કરવું. વિદ્યાર્થીએ પ્રશ્ન માત્ર એક વખત પૂછવો જોઈએ, કેમ કે વિદ્યાર્થીઓને એવી ટેવ પાડવાની છે કે શિક્ષક એક જ વખત પ્રશ્ન પૂછશે અને અમારે શાંતિથી અને ધ્યાનથી એ પ્રશ્ન સાંભળવાનો છે. ટુ ટીચર મેક્સ અધર સ્ટુડન્ટ્સ રિપીટ ધ આન્સર વિચ ઇઝ ગિવન બાય સમ સ્ટુડન્ટ. એ પણ ન ચાલે. વિદ્યાર્થીઓ બીજા પાસે રિપીટ કરાવવાના એવું વિદ્યાર્થીઓને ખબર પડી જાય તો કોઈ વિદ્યાર્થી જવાબ આપતો એના ઉપર ધ્યાન જ ના આપે. ટીચર આસ્ક ક્વેશ્ચન્સ ટુ સચ સ્ટુડન્ટ્સ હુ ટેક મોર ટાઈમ ટુ આન્સર. શિક્ષક એવા વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે જે ઉત્તર આપવા માટે વધુ સમય લેતા હોય. એવું પણ ન ચાલે. Teacher provides opportunity to the students to think after putting questions in the class. પ્રશ્ન પૂછ્યા પછી થોડી ક્ષણો માટે વિદ્યાર્થીઓને વિચારવા માટેની તક આપવી. એવું પણ ન ચાલે. યોગ્ય નથી એ વસ્તુ આપણે જોવાની છે. તો એકનો એક પ્રશ્ન વારંવાર, બાકીની વસ્તુઓ યોગ્ય છે. વિદ્યાર્થીને થોડોક સમય આપવો જોઈએ. બીજા વિદ્યાર્થી પાસે પુનરાવર્તન પણ કરાવવું જોઈએ. વિદ્યાર્થીને જે વધુ સમય લેતો હોય એને પ્રશ્ન પૂછી શકાય, એમાં કશું ખોટું નથી. પણ શિક્ષક પોતે એકના એક પ્રશ્ન વારંવાર પુનરાવર્તન કરે એ યોગ્ય નથી. When should a teacher not to ask the question? શિક્ષકે વર્ગખંડમાં ક્યાં સુધી પ્રશ્ન ન પૂછવા જોઈએ? Until glancing at all the students, જ્યાં સુધી તે તમામ વિદ્યાર્થીઓ નજર ન નાખે. Until all the students do not get ready to answer, જ્યાં સુધી બધા વિદ્યાર્થીઓ ઉત્તર આપવા તૈયાર ન થાય. Until she completes discussion, શિક્ષક પોતાની ચર્ચા પૂરી ન કરે. તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. બિફોર બ્રિંગિંગ ધ અટેન્શન ઓફ ધ સ્ટુડન્ટ. વિદ્યાર્થીઓનું ધ્યાન જ ન હોય તો પ્રશ્ન પૂછવાનો કશો મતલબ નથી. ધ્યાન પોતાની બાજુ કેન્દ્રિત ન કરી લે ત્યાં સુધી પ્રશ્નો પૂછવાનો કોઈ અર્થ નથી. Which of the following activities the teacher should not do while reading a lesson? શિક્ષક કોઈ પાઠ વાંચતો હોય ત્યારે તેમણે નીચેનામાંથી કઈ વસ્તુ ન કરવી જોઈએ? વચ્ચે વચ્ચે વિદ્યાર્થી પર નજર નાખવી જોઈએ. થોડું થોડું ટહેલતા વાંચવું, યસ. વચ્ચે વચ્ચે અમુક ક્ષણ માટે વિરામ લેવો, એ પણ લેવો જોઈએ. એક જ જગ્યાએ ઊભા રહી આવી રીતે વાંચન કરવું, એવું ન કરવું જોઈએ. રીડ હોલ લેસન બાય સ્ટેન્ડિંગ એટ ધ સેમ પ્લેસ ન કરવું જોઈએ. What of the following cannot be done through email in terms of teaching learning process? અધ્યાપન અધ્યયન પ્રક્રિયાના નીચે જણાવેલા કયા કામમાંથી ઈમેલથી એ કામ ન થાય? ઈમેલથી કયું કામ ન થાય? લેખન કૌશલ્યની તપાસ ન થઈ શકે, કારણ કે વિદ્યાર્થીની લેખન કૌશલ્યની તપાસ રૂબરૂમાં થાય તો વધુ યોગ્ય લે. સ્વાધ્યાયના પ્રશ્નો તમે મોકલી શકો, વિષય વસ્તુના કોઈ પ્રશ્ન પૂછે તો જવાબ આપી શકો. ઓનલાઈન શિક્ષણ અંગે આપણે એને હેલ્પ કરી શકીએ, પણ રાઇટિંગ સ્કિલ ન ફેરવી શકે કોઈના હેન્ડ રાઇટિંગ. એ તમારે રૂબરૂમાં શીખવવું પડે. ઇફ અ સ્ટુડન્ટ ઓફ યોર સ્કૂલ and class comes to you to take private tuition of your subject, what will you do? તમારી પાસે કોઈ વિદ્યાર્થી પ્રાઇવેટ ટ્યુશન માટે આવે તો તમે શું કહેશો? આદર્શ શિક્ષક તરીકે વિચારવાનું. ઓછી ફી લઈને ટ્યુશન લેશો? નહીં, ટ્યુશન તો કરાવવાનું જ નથી. મફતમાં ટ્યુશન લેશો? એ પણ યોગ્ય નથી. તમે તમારા અધ્યાપનને એટલું અસરકારક બનાવશો કે કોઈ પણ વિદ્યાર્થીને ટ્યુશન રાખવાની જરૂર જ ન રહે? એ પણ યોગ્ય છે જવાબ. પણ તમે શાળામાં નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્ય કરશો જેથી વિદ્યાર્થીઓની અધ્યયન સંબંધી નબળાઈ દૂર થશે. વિદ્યાર્થી ટ્યુશન માટે ક્યારે વળે છે? જ્યારે એના પ્રશ્નનું સમાધાન થતું નથી. નિદાન ઉપચાર કરો તો નબળામાં નબળા વિદ્યાર્થીની નબળાઈ જાણી શકાય છે અને એનો ઉપચાર કરી શકાય છે. એટલે ટ્યુશન અંગે વિચારવાનું વિદ્યાર્થી બંધ કરી દેશે. તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. વોટ શુડ ટીચર ડુ to teach the students moral values? નૈતિક શિક્ષણ આપવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો એ ખોટું છે. નૈતિક મૂલ્યોની માત્ર માહિતી આપવાથી કશું ન થાય. પોતે નૈતિક મૂલ્યોનું પાલન કરે માત્ર એનાથી પણ વિદ્યાર્થી શીખે જવું જરૂરી નથી. મહાપુરુષની જીવન કથા માત્ર કહી દઈએ એનાથી પણ ન આવડી જાય.
તો શિક્ષકે નૈતિક મૂલ્યોની માહિતી તો આપી અને પોતાના ઉપર પણ એનો અમલ કરવો, એ બંને કરે તો વધુને વધુ સારું કામ થાય. On what of the following the teacher should emphasize to motivate the students to use school library? They should explain the students about utility of library. ખોટું છે. પુસ્તકાલયની ઉપયોગિતા સમજાવવી એ તો એમને ખબર જ હોય મોટા ભાગે. વિદ્યાર્થીઓને શાળા પુસ્તકાલયનો ઉપયોગ કરવા માટે પ્રેરણા આપવા માટે શિક્ષકે શું કરવું જોઈએ જોવું છે. તેમને પુસ્તકાલયમાં આવેલા પુસ્તકો વિશે માહિતી આપી, એનાથી પણ ઓછી અસર થાય. સપ્તાહમાં એક વખત તમને પુસ્તકાલયની મુલાકાતે લઈ જાઓ, એનાથી પણ ઓછી અસર થાય. પણ તમે જો એવી માહિતી આપો કે તમે જે ભણી રહ્યા છો, તમારો જે વિષય જે આવે છે એને રિલેટેડ કેવા સરસ મજાના સુંદર પુસ્તકો લાઇબ્રેરીમાંથી મળી રહેશે, તો વિદ્યાર્થી તરત જ પ્રેરિત થશે. Which of the following objectives cannot be realized by making the students participate in the seminar? સેમિનારમાં એટલે કે વિચાર ગોષ્ઠીમાં વિદ્યાર્થી જોડે તો નીચેનામાંથી કયું ન થાય? તો તેમની વચ્ચે પરસ્પર આંતરક્રિયા તો થાય, સેમિનારમાં એકબીજા સાથે ચર્ચા તો કરે છે, તેમનો સામાજિક વિકાસ થાય, જૂથમાં બેસીને વાતો કરે છે, તેમનો આત્મવિશ્વાસનો પણ વિકાસ થાય, બધાની વચ્ચે બોલે છે. પણ શાળામાં નિયમિત હાજર રહે એવું ન પણ થાય. એટલે એ જ તો કરેક્ટ આન્સર. Why the students should be indulged in group activity? સમૂહમાં કામ કરવા માટે વિદ્યાર્થીને શા માટે મોકલવા જોઈએ? For their social development, yes. For making them interact with one another, yes. To assign each of them proper tasks by keeping in mind their individual differences, yes. બધું જ સાચું છે. સમૂહમાં તમે કોઈ કામ ચીંધો તો વિદ્યાર્થીમાં પહેલા તો સમાજમાં રહેતા શીખે, સામાજિકતાનો વિકાસ થાય. બીજું, એકબીજા સાથે વાતચીત કરે એટલે પરસ્પર આંતરક્રિયા થાય. બીજું, ગ્રુપમાં કોઈ કામ સોંપ્યું હોય તો જેવી જેની કેપેસિટી એવું વ્યક્તિગત ભિન્નતાના આધારે બધા પોતાનું કામ થોડું થોડું કરશે. એટલે ડી, 4 વસ્તુઓ સાચી છે. Which of the following objectives can be fulfilled by insisting that the students always come in school with required notebooks and books? વિદ્યાર્થીઓ પુસ્તકો અને નોટબુક્સ લઈને આવે તો એનાથી કયો હેતુ સિદ્ધ થાય? એનાથી હકારાત્મક વલણ વિકસે તે ન પણ વિકસે, જવાબદારીની ભાવના વિકસે પણ અને ન પણ વિકસે. પણ વિદ્યાર્થીઓ નિયમિત જરૂર થાય, નિયમિત રીતે અમુક વસ્તુ લાવવાની તમે કહો. What of the following the teacher should do to make the weak students learn? નબળા વિદ્યાર્થીને શીખવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? By appreciating the special abilities of such students, teachers should guide them properly to learn. They should be explained about the importance of education in life. They should be motivated for learning by giving examples of clever students. They should be given tips to correct the mistakes that they have committed in the examination. તેમના વિશિષ્ટ ગુણોના વખાણ કરીને નથી થઈ શકવાનું. જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવવાથી પણ નહીં, નબળા વિદ્યાર્થીની નબળાઈ દૂર કરવાથી થાય. એટલે છેલ્લો જ ઉત્તર છે, પરીક્ષામાં તેમણે જે ભૂલો કરી છે એ સુધરે એના વિશે તેને માહિતી આપવી જોઈએ. By discussing about great personalities who have given revolutionary contribution in your subject, which of the following objectives can be fulfilled? તમારા વિષયમાં ક્રાંતિકારી ફાળો આપનારા મહાપુરુષો વિશે ચર્ચા કરવાથી નીચેનામાંથી કયો હેતુ સિદ્ધ કરી શકાય? વિષય પ્રત્યે વિદ્યાર્થીનો રસ જાગૃત કરી શકાય. એમાં સર્જનશીલતાનો કઈ વિકાસ થવાનો નથી. મહાપુરુષો પ્રત્યે કદરની ભાવના થાય, પણ એના કરતાં વિષય પ્રત્યે રસ માટે જ આવું બોલવામાં આવતું. મહાપુરુષ બનવા માટે પ્રેરિત પણ થાય એ સાચું, પણ મુખ્યત્વે વિષય પ્રત્યે રસ જાગૃત કરવાનો હેતુ સિદ્ધ કરવાનો હોય છે. Average and weak students feel inferiority complex because some clever students always give answer to your questions in the classroom. What will you do? સ્વાભાવિક છે કે હોશિયાર વિદ્યાર્થીઓ તમારા પ્રશ્નોનો જવાબ આપી દેતા હોય છે, એટલે નબળા વિદ્યાર્થીઓને લઘુતા ગ્રંથિ થતી હોય છે. તો ત્યારે શિક્ષક તરીકે તમે શું કરશો? તો નબળા અને સરેરાશ વિદ્યાર્થીને એકાગ્રતા સાથે ઉત્તરો સાંભળવાનું કહેશો તો એવું જ ન ચાલે. એમને તો ઇન્વોલ્વ તો કરવા જોઈએ ને. તમારા પ્રશ્નના ઉત્તર મળી જાય એટલે તમારું એક્ઝામ કરે આગળ વધારશો તો નબળા વિદ્યાર્થીઓ ત્યાં જ રહે.
પ્રશ્ન પૂછ્યા પહેલા હોશિયાર વિદ્યાર્થીઓના વખાણ કરો અને અન્ય વિદ્યાર્થીને ઉત્તર આપવાની તક આપો, એવું પણ ન ચાલે. પણ પ્રશ્ન પૂછ્યા પછી સરેરાશ વિદ્યાર્થીઓને ઉત્તર આપવા માટે પ્રેરિત કરો તો યોગ્ય છે. હોશિયાર વિદ્યાર્થીઓ દરેક વખતે ઉત્તર આપવા તૈયાર જ છે. ઇફ એની સ્ટુડન્ટ ask a question related to the point that you are teaching and you do not know the answer, what will you do? તમને ભણાવતા કોઈ વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછે જેનો જવાબ તમને ખબર નથી, તો તમે શું કરશો? તો પહેલા ખોટા જવાબ જોઈએ. તે પ્રશ્નના ઉત્તર સંદર્ભે પોતાની અજ્ઞાનતા જાહેર કર્યા વગર ઉત્તર આપવા માટે અન્ય વિદ્યાર્થીને કહેશો. તો શિક્ષક, આદર્શ શિક્ષક કોઈ દિવસ એવું ન કહે કે મને આ પ્રશ્નની ખબર નથી, એવું છુપાવે નહીં. એ સાચું કહી દે કે મને પ્રશ્નના જવાબની ખબર નથી, એટલે બી ખોટું. તે પ્રશ્નના ઉત્તર સંદર્ભે પોતાની અજ્ઞાનતા જાહેર કરીને વિદ્યાર્થીને જ તેનો ઉત્તર આપવાનું કહેશે. હવે એ વિદ્યાર્થીને ઉત્તર આવડતો હોય, ન આવડતો હોય, પૂરો ન આવડતો હોય, એ પણ જરૂરી નથી. તે પ્રશ્નના ઉત્તર સંદર્ભે પોતાની અજ્ઞાનતા જાહેર કર્યા વગર એ પણ ન ચાલે. અજ્ઞાનતા તો જાહેર કરવી જ જોઈએ. સાચો જવાબ છે તે પ્રશ્ન સંદર્ભે પોતાની અજ્ઞાનતા જાહેર કરીને તેનો ઉત્તર આપવા માટે અન્ય વિદ્યાર્થીને કહેવાનું છે. What should a teacher do to make the teaching more effective? સૌથી વધુ અસરકારક અધ્યાપન કરવા માટે શિક્ષકે શું કરવું છે? He should discuss with other co-teachers? No. He should read the books related to teaching skill? No. માત્ર વાંચવાથી નહીં થાય, શિક્ષકો સાથે ચર્ચા કરવાથી નહીં થાય. He should study the subject matter deeply? એનાથી પણ નહીં થાય, કારણ કે અધ્યાપન તો પ્રેક્ટિકલ વસ્તુ છે. તો શું કરશે? He should do self-evaluation of his teaching work after each period. દરેક પીરિયડ પછી પોતાનું મૂલ્યાંકન કરશે તો શું ઝીણી ઝીણી બાબતો સુધારવાની છે એને ખ્યાલ આવશે. What should a teacher do to make the teaching interesting? રસપ્રદ બનાવવા શું કરશો? તો ખોટા જવાબ જોઈએ પહેલા. He should tell jokes. જોક્સ કહેવાથી કાંઈ રસપ્રદ ના કરે. He should થોડી વાર રસપ્રદ લાગે, પછીથી તો એનું He should make the student write all exam-oriented points. માત્ર પરીક્ષાલક્ષી ન ભણાવવાનું હોય. He should present the points in easy to difficult. સહેલાથી અઘરા તરફ મૂકશો તો પણ રસપ્રદ થાય, પણ એટલું બધું નહીં. પરંતુ વિષય વસ્તુના મુદ્દાને તમે પ્રેક્ટિકલ લાઈફ સાથે જોડશો તો કોઈ પણ વિદ્યાર્થી માટે એમાં રસ પડશે જ. In spite of repeated warning, if a student is doing work of other subject when you are teaching in a classroom, what will you do as a teacher? તમે ભણાવી રહ્યા છો અને કોઈ વિદ્યાર્થી તેને ના પાડવા છતાં બીજા વિષયનું કામ કરે છે, તો તમે શું કરશો? તેના પર ધ્યાન નહીં આપો? ધ્યાન તો આપવું પડશે ને. તેને વર્ગખંડની બહાર કાઢશો? વર્ગખંડની કોઈ વિદ્યાર્થીને કોઈ દિવસ બહાર ન કાઢવો જોઈએ. તેની નોટબુક અને પુસ્તક છીનવી લેશો? એવું પણ શિક્ષકને શોભે નહીં. તો તેનું કામ બંધ કરાવશો અને પોતાનું અધ્યાપન કરશો, તો એ વિદ્યાર્થી તમારામાં ધ્યાન આપશે. Why should homework be given to students? હોમવર્ક વિદ્યાર્થીને કેમ આપવું જોઈએ? જેથી વિદ્યાર્થી ઘરે રહીને પણ અભ્યાસ જ કરતો રહે. એવું પણ નથી કે ઘરે રહીને માત્ર અભ્યાસ કરે. અભ્યાસ શાળામાં તો કરે જ છે, થોડી વાર માટે અભ્યાસ કરે. બીજું, સ્વ અધ્યયન કરવાની વૃત્તિ. જો વર્ગખંડમાં શીખેલી બાબતોનું દ્રઢીકરણ કરવું. આમ જોવા જઈએ તો આ ત્રણેય બાબતો સાચી છે. થોડો સમય માટે અભ્યાસરત પણ રહે, પોતાની જાતે શીખતા પણ શીખે, વર્ગમાં જે શીખેલું છે એ ઘરે જઈને ફરી વખત કરે, દ્રઢ કરે. એટલે બધા જ કારણો સાચા છે. For all the reasons mentioned above, D is the correct answer. By teaching which of the following subject, the teacher, the reasoning ability and decision power of the students can be developed. હવે નીચેનામાંથી કયા વિષયથી વિદ્યાર્થીમાં તર્ક શક્તિ અને નિર્ણય શક્તિ ખીલે? તો સ્વાભાવિક છે કે ગણિતથી જ ખીલે. ગણિતમાં તર્ક દોડાવવાનું હોય, ડિસિઝન લેવાના હોય. ભાષા, નાગરિકશાસ્ત્ર, ઇતિહાસમાં આવું કશું હોતું નથી. બાય ટીચિંગ વિચ ઓફ ધ ફોલોઈંગ સબ્જેક્ટ, ઇમેજિનેશન પાવર. કલ્પના શક્તિ તો વિજ્ઞાનથી જ વિકસે સૌથી પહેલા. That is science is the correct answer. What will you do if any student is sleeping in the classroom? તો ભણાવતા કોઈ વિદ્યાર્થી સૂતો હોય તો શું કરશો? તેને વર્ગખંડમાં ઊંઘવાની ના પાડશો અને પોતાનું કામ ચાલુ રાખશો? એવું નથી. વર્ગખંડમાં બહાર જવાનું કહેશો? બહાર જવાનું કહેવાનું નથી. વાલીને જાણ કરવાથી શું થશે? નહીં. તમારું કામ છે, તમે એને ઊંઘમાંથી જગાડશો, એનું કારણ જાણશો, એને સલાહ આપશો, પછી અધ્યાપન તમે શરૂ રાખશો. What should a teacher do first when he enters the classroom? વર્ગમાં પ્રવેશે સૌથી પહેલું કામ એને શું કરવું જોઈએ?
તો ચોક ફલક એટલે કે બ્લેકબોર્ડ જે છે સૌથી પહેલા સાફ કરવું છે. આમ તો સૌથી પહેલું કામ વિદ્યાર્થીઓનું અભિવાદન કરવું જોઈએ. બ્લેકબોર્ડ ઉપર બધા વિદ્યાર્થી પર એક નજર નાખી થોડી વાર ઉભું રહેવું, વિદ્યાર્થીઓનું ગૃહ કાર્ય તપાસવું. સૌથી પહેલું આમ તો બ્લેકબોર્ડ સાફ કરવું જોઈએ કે ગયા તાસનું એમાં લખેલું હોય છે, એટલે બ્લેકબોર્ડ પહેલા સાફ કરી દેવું જોઈએ. આમ તો આનો જવાબ બધા વિદ્યાર્થીઓ પર એક નજર નાખીને મૌન ઉભું રહેવું એવું પણ થાય, પણ એ બધું એપ્રોપ્રિએટ આન્સર છે. વિદ્યાર્થીઓનું ગૃહ કાર્ય તપાસવાનું કામ પણ પછી થવું જોઈએ. બ્લેકબોર્ડ ઉપર લખવાનું કામ પણ સાફ કર્યા વિના કેમ થાય? Before discussing a new point of any subject, what should a teacher do? કોઈ પણ વિષયના નવા મુદ્દાની ચર્ચા કરતા પહેલા શિક્ષકે શું કરવું જોઈએ? તો કોઈ વાર્તા રજૂ કરવી, કોઈ ચિત્ર રજૂ કરવું, જે વિદ્યાર્થીને એના વિશે માહિતી હોય એને પૂછવું નહીં. આ બધું જ ડીમાં આવી જાય છે. તે મુદ્દાના સંદર્ભમાં વિદ્યાર્થી પાસે કેટલું પૂર્વ જ્ઞાન છે એ તપાસવું. એટલે તમે કાંઈ ભણાવવાના હો એમાં વિશે વિદ્યાર્થી પાસે કેટલી એમને ખબર છે એ જાણવું જોઈએ, એમનું મેન્ટલ લેવલ શું છે એ જાણવું જોઈએ. Which of the following subjects need maximum illustration? સૌથી વધુ ઉદાહરણ કયા વિષયમાં દેવા પડે? સ્વાભાવિક છે, ગણિત અને વ્યાકરણમાં. ગણિતમાં એક દાખલો એક સૂત્ર હોય તો એના અનેક દાખલા ગણાવવા પડે, એક નિયમના અનેક દાખલા ગણાવવા પડે. વ્યાકરણમાં એક નિયમના અનેક ઉદાહરણ દેવા પડે. What is the full form of NCERT? That is National Council for Educational Research and Training. એ પૂરું નામ છે NCERT. If you ask a question based on the content to some student in the classroom and he give partially correct response, what will you do? તમે વર્ગખંડમાં કોઈ પ્રશ્ન પૂછો અને વિદ્યાર્થી અડધો સાચો ઉત્તર આપે તો તમે શું કહેશો? બીજા વિદ્યાર્થીને ઉત્તર આપવાનું કહેશો? ના, તમે સાચો અને પૂરો ઉત્તર આપી દેશો જેથી સમયને બગડે. આવું શિક્ષકે ક્યારેય નથી કરવાનું. તેને પુસ્તકમાંથી ઉત્તર જોવાનું કહેશો? નહીં, તેને સાચા ઉત્તર તરફ લઈ જવા માટે નાના અને પૂરક પ્રશ્ન પૂછશો. એ બેસ્ટ જવાબ છે. The quality of school education is exclusively depending on the quality of teacher education. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય એનાથી શાળાનું શિક્ષણ ન વધે. પૈસા સારા હોય, ફાઇનાન્શિયલ બી સારું હોય એ પણ ન બળે. ઇન્ટરનેશનલ સપોર્ટ હોય એનાથી પણ નહીં. પણ શિક્ષકો કેટલા સારા છે, શિક્ષકોનું અધ્યાપન કેટલું સારું છે એનાથી શાળા શિક્ષણ સુધરે. The aim of education should be, શિક્ષણનો મુખ્ય હેતુ શું હોવો જોઈએ? To prepare the student for practical life. વ્યવહારુ જીવનમાં જીવી શકે એટલા માટે એમને તૈયાર કરવા. એ મેન હોય. માત્ર વ્યવસાયિક તાલીમ આપવી એ પણ ન હોય, સામાજિક જાગૃતિ એ પણ ન હોય, પરીક્ષા માટે તૈયાર કરવા to prepare the student for examination એવું પણ ન હોય. When the students try to solve the questions in some different ways than those taught by the teacher prescribing textbooks, what should a student do? હવે શિક્ષક કોઈ પ્રશ્ન પૂછે અને વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં આપ્યો ન હોય એનાથી જુદો જવાબ આપે તો શિક્ષકે શું કરવું? તો વિદ્યાર્થીને ડિસ્કરેજ કરવો, બુક્સમાંથી જન જવાબ દે, વિદ્યાર્થીને શિક્ષક સાથે વાત કરવી પીરિયડ પૂરો થઈ જાય પછી, ક્લાસરૂમ નોટમાં જે આવ્યું છે એ જ વાંચવાનું કહેવું તો જ એને પરીક્ષા માર્ક આપશે એવું કેવું નહીં. એન્કરેજ ટુ કન્સલ્ટ સમ અધર બુક્સ ઓન ધ સબ્જેક્ટ. એને વિદ્યાર્થીને બીજી પુસ્તકો પણ વાંચવા માટે એને એન્કરેજ કરવું જોઈએ. A teacher asks the question in the class. શા માટે શિક્ષક પ્રશ્ન પૂછે છે? સૌથી અગત્યનું છે attract student attention, વિદ્યાર્થીનું ધ્યાન ખેંચવા માટે. The essential element of the syllabus for the children who have to remain out of school. શાળાની બહાર રહેતા બાળકો માટે અભ્યાસક્રમનો મુખ્ય હેતુ શું હોઈ શકે? તો લિટરસી કોમ્પિટન્સી એટલે સાક્ષરતા. માત્ર લખતા વાંચતા એને આવડી જાય એ જ અગત્યનું હોય છે. એસે ટાઈપ ઓફ ક્વેશ્ચન કેમ રિલાયબલ, વિશ્વસનીય નથી? એટલે નિબંધ પ્રકારના પ્રશ્નો, મોટા પ્રશ્નો જે હોય, એક નિબંધ લખો તો 2, 3, 4 પાના સુધી મોટો નિબંધ લખવામાં આવે, એના પર કેમ આપણે વિશ્વાસ ન કરી શકીએ? કેમ કે એ સબ્જેક્ટિવ છે. કારણ કે એનો ઉત્તર જે તપાસશે શિક્ષકે જુદા જુદા ગુણ આવવાની સંભાવના છે. યુ આર ટીચિંગ અ ટોપિક ઇન અ ક્લાસ. અ સ્ટુડન્ટ આસ્ક અ ક્વેશ્ચન નોટ રિલેટેડ ટુ ધ ટોપિક. હવે તમે કોઈ ટોપિક ભણાવો છો અને શિક્ષકને વિદ્યાર્થી કોઈ પ્રશ્ન પૂછે જે તમારા ટોપિક સાથે રિલેટેડ નથી તો તમે શું કરશો? યુ વિલ નોટ અલાવ હિમ. તમે એને અલાવ નહીં કરો, એવું ક્યારેય નહીં કરવાનું.
કન્સિડર ઇટ અનડિસિપ્લિન, એને ગેરશિસ્ત કહેવાની, પનિશ કરવાનો, એવું પણ નહીં. આન્સર ધ ક્વેશ્ચન આફ્ટર ક્લાસ પૂરો થાય પછી હું જવાબ આપીશ એવું પણ નહીં. પણ એને એ અનરિલેટેડ ભલે પ્રશ્ન હોય છતાં પણ એને પૂછવા દેવો. લાસ્ટ ક્વેશ્ચન, એકોર્ડિંગ ટુ જોન ડ્યુઈ, સ્કૂલ ઇઝ ઇન્સ્ટિટ્યુશન, સોશિયલ ઇન્સ્ટિટ્યુશન. જોન ડ્યુઈને મતે એક સામાજિક સંસ્થા છે, શાળાની અંદર વિદ્યાર્થીનું સામાજિકીકરણ થાય છે. તો આ હતા 50 ક્વેશ્ચન્સ MCQ. હજુ પણ બીજા 50 MCQ સાથે ફરીથી હાજર થઈશું પાર્ટ 3 વિડીયોમાં. ઇફ યુ લાઇક માય ચેનલ, ઇફ યુ લાઇક ધીસ વિડીયો, પ્લીઝ શેર ટુ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. થેન્ક યુ વેરી મચ.